નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈંધણ બચત અને ટ્રાફિક ઘટાડવાના ઉદ્દેશ સાથે કર્મચારીઓ માટે કાર પુલિંગ વ્યવસ્થા અમલમાં મૂકવાનું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ પહેલને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત સંબંધિત અપીલ સાથે જોડીને જોવામાં આવી રહી છે। યુનિવર્સિટી પ્રશાસન મુજબ જે કર્મચારીઓ પોતાની કાર દ્વારા કેમ્પસ સુધી આવે છે તેઓએ પોતાના માર્ગ અથવા નજીકના વિસ્તારમાં રહેતા અન્ય સ્ટાફ સભ્યોને સાથે લઈને આવવા પ્રોત્સાહિત કરવામાં આવશે। આ પહેલનો મુખ્ય હેતુ વાહનોની સંખ્યા ઘટાડવો, પેટ્રોલ ડીઝલની બચત કરવી અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવાનો છે। યુનિવર્સિટી દ્વારા આ બાબતે ટૂંક સમયમાં સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે।